हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चैनल में आप तमाम वाला विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, डेली करंट अफेर्स में आजना वीडियो में 5 मे 2025 ना करंट अफेर्स ने लगता तमाम महत्वपूर्ण प्रश्नों कवर करवामां आव्या छे, जे आवनारी तमाम केंद्र और राज्य लेवलनी तमाम स्पर्धात्मक परीक्षा माटे अत्यंत उपयोगी साबित थशे। तो मित्रों, आ वीडियो में जोईए 5 मे 2025 ना इम्पोर्टન્ટ करंट अफेर्स ने लगता महत्वपूर्ण प्रश्नों। ताजेतરમાં DRDOએ કયા રાજ્યના નાગ્યાલંકામાં નવી મિસાઇલ પરીક્ષણ રેન્જની સ્થાપના કરવાની આધારશિલા રાખી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। DRDOએ નાગ્યાલંકામાં નવી મિસાઇલ પરીક્ષણ રેન્જની સ્થાપના કરવાની તાજેતરમાં આધારશિલા રાખેલી છે। કયા રાજ્યમાં નાગ્યાલંકા આવેલું છે? ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ। तो प्रश्न नो जवाब थशे मित्रों ऑप्शन नंबर बी, आंध्रप्रदेश राज्य में आवेलू छे नाग्यालंका, जेमां DRDO द्वारा नवी मिसाइल परीक्षण रेंज ની સ્થાપનાની ઘોષણા કરવામાં આવી છે તાજેતરમાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા ખેલાડીઓને 2023 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયો છે? સાત્વિક સાઈરાજ રનકી-રેડ્ડી, ચિરાગ શેટ્ટી, ए અને बी બંને बजरंग पुनिया। इम्पोर्टન્ટ प्रश्न मित्रों, वर्ष 2023 माटे मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार कोने प्राप्त थयो छे ताजेतरमां? जवाब थशे ऑप्शन नंबर सी, ए અને बी બંને, એટલે કે સાત્વિક સાઈરાજ રનકી-રેડ્ડી અને ચિરાગ શેટ્ટી બંનેને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર વર્ષ 2023 માટે તાજેતરમાં પ્રાપ્ત થયો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ દ્વારા 2024-25 નો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? ખાલિદ જમીલ, ચોમિયા ગુગુલોત, સુભાશિષ બોસ, સુજાતા કર। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ દ્વારા 2024-25 નો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? तो जवाब थशे ऑप्शन नंबर सी, सुभाषिष बोस ने सर्वश्रेष्ठ खिलाड़ी नो पुरस्कार प्राप्त थयो छे। त्यारबाद आगळनो प्रश्न, ताजेतरमां कया देशे माइक वॉल्टेज ने संयुक्त राष्ट्र में पोताना नवा राजदूत तरीके नियुक्त कर्या छे? इम्पोर्टન્ટ प्रश्न मित्रों, ऑस्ट्रेलिया, सिंगापुर, अमेरिका, जापान। प्रश्न नंबर 4 नो जवाब थशे मित्रों ऑप्शन नंबर सी, अमेरिकाए माइक वॉल्टेज ने संयुक्त राष्ट्र में पोताना नवा राजदूत तरीके ताजेतरमां नियुक्त कर्या छे। त्यारबाद मित्रों आगळनो प्रश्न, ताजेतरमां भारते कया देशना सशस्त्र दळोना आधुनिकीकरण माटे $200 नाणाकीय सहाय आपवानी घोषणा करी छे? इम्पोर्टન્ટ प्रश्न मित्रों, भारते कया देशना सशस्त्र दळोना आधुनिकीकरण माटे $200 ની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે? બલ્ગેરિયા, અંગોલા, ઝામ્બિયા, ઇથોપિયા। જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, અંગોલા દેશના સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે ભારતે નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે તાજેતરમાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ઉર્જા ક્ષેત્રમાં સહયોગ માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતે કયા દેશ સાથે ઉર્જા ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? જવાબ થશે મિત્રો ડેનમાર્ક દેશ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે ભારતે ऊर्जा क्षेत्र में सहयोग माटे। ત્યારબાદ આગળનો પ્રશ્ન,
તાજેતરમાં જારી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025 ભારતનું સ્થાન કેટલામું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025 આપણા દેશ ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ભારતનું સ્થાન 151મું છે. પ્રથમ ક્રમે કયો દેશ છે? તો પ્રથમ ક્રમે નોર્વે છે, બીજા ક્રમે એસ્ટોનિયા છે અને ત્રીજા ક્રમે નેધરલેન્ડ છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં પ્રતીક શર્માએ ભારતીય સેનાની કઈ કમાનનો કાર્યભાર સંભાળ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી. પ્રતીક શર્માએ ભારતીય સેનાની કઈ કમાનનો કાર્યભાર સંભાળ્યો છે? ઉત્તરીય કમાન, દક્ષિણી કમાન, પૂર્વી કમાન, પશ્ચિમી કમાન. પ્રશ્ન નંબર 8 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, ઉત્તરીય કમાનનો કાર્યભાર સંભાળ્યો છે. કોણે? પ્રતીક શર્માએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા દેશે મોહમ્મદ હસીન મલિકને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે? યુક્રેન, પાકિસ્તાન, જાપાન, બાંગ્લાદેશ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી. પાકિસ્તાને તાજેતરમાં પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે મોહમ્મદ હસીન મલિકને નિયુક્ત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પ્રકૃતિના પ્રોત્સાહન આપવા માટે AI&4 નેચર પહેલની શરૂઆત કોણે કરી છે? યુનેસ્કો, WHO, FAO, IUCN. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રકૃતિને પ્રોત્સાહન આપવા માટે AI&4 નેચર પહેલની શરૂઆત કોણે કરી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, FAO દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યમાં ભૂમિયાલ દેવતાના સન્માનમાં રમણા ઉત્સવ મનાવવામાં આવ્યો છે? મેઘાલય, હરિયાણા, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભૂમિયાલ દેવતાના સન્માનમાં રમણ ઉત્સવ મનાવવામાં આવે છે. કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ઉત્તરાખંડ રાજ્યમાં મનાવવામાં આવ્યો છે રમણ ઉત્સવ. કોના સન્માનમાં? ભૂમિયાલ દેવતાના સન્માનમાં મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં યોગ મહોત્સવ 2025 નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ પ્રશ્ન. યોગ મહોત્સવ 2025 નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, મહારાષ્ટ્ર રાજ્યમાં યોગ મહોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં રાષ્ટ્રીય સામુદાયિક રેડિયો સંમેલનના 8મા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ગાંધીનગર, નવી દિલ્હી, મુંબઈ, લખનઉ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાષ્ટ્રીય સામુદાયિક રેડિયો સંમેલનના કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે? તો 8મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા ઈના કેનબારોનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ઈના કેનબારોનું તાજેતરમાં અવસાન થયું છે. કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, 116 વર્ષની ઉંમરે ઈના કેનબારોનું તાજેતરમાં અવસાન થયું છે, જે દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં
અરુણાચલ પ્રદેશમાં ખેલો ઇન્ડિયા બહુઉદ્દેશી હોલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? કેવલ્ય ત્રિવિક્રમ પ્રનાયક, નરેન્દ્ર મોદી, મનસુખ માંડવિયા, પેમા ખાંડુ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અરુણાચલ પ્રદેશમાં ખેલો ઇન્ડિયા બહુઉદ્દેશી હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તાજેતરમાં. કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ખેલો ઇન્ડિયા બહુઉદ્દેશી હોલનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? પ્રતિવર્ષ 1 મે, 2 મે, 3 મે, 4 મે. તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો 3 મે ના રોજ પ્રતિવર્ષ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, યુપીએસસીના નવા સભ્ય તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? અનુરાધા પ્રસાદ, દિનેશ માહેશ્વરી, જીતેન્દ્ર મિશ્રા, વિનીત જોશી. તો પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન નંબર એ, અનુરાધા પ્રસાદને તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આ હતા મિત્રો 5 મે 2025 ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.